આપનું સ્વાગત છે। આણંદ જિલ્લાના હાડગોળ ગામમાં પીએમસી પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024 ઉજવવામાં આવ્યો। પીએમસી પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024માં મુખ્ય અતિથિ તરીકે માન્ય અગ્ર સચિવ મુકેશ કુમાર, શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર હાજર રહ્યા હતા અને તેમણે બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો। શાળામાં બાળકોનો ઉત્સાહ વધારવા માટે સરપંચ હસીનાબેન, તાલુકા પંચાયત સભ્ય સૈયદ ખલીલ અહેમદ, એસએમસી અધ્યક્ષ સૈયદ અયાતુલ્લાહ, સામાજિક કાર્યકર સૈયદ આરિફ રિયલ, સામાજિક કાર્યકર સૈયદ સાજિદ અને ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યકરો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તથા સરકારની વિવિધ યોજનાઓનું ડિસ્પ્લે દ્વારા જાણકારી આપવામાં આવી હતી। શાળાના આચાર્ય હિરેન મેઘવાન દ્વારા શાળાની સિદ્ધિઓનું વર્ણન પ્રોજેક્ટ દ્વારા કરાવવામાં આવ્યું હતું। અગ્ર સચિવ દ્વારા પીએમસી પ્રાથમિક શાળાની પ્રવૃત્તિઓ અને કાર્યોને બિરદાવવામાં આવ્યા હતા। આ પ્રસંગે એસએમસી કમિટીના સભ્યો દ્વારા અગ્ર સચિવ મુકેશ કુમારને 9 અને 10 ધોરણ ફાળવવા માટે રજૂઆત કરવામાં આવી હતી। હાડગોળના જાગૃત નાગરિક દ્વારા અગ્ર સચિવને રજૂઆત કરતા જણાવ્યું હતું કે અમારા ગામમાં 70% લોકો કલરકામ અને મજૂરી કામ કરીને જીવન નિર્વાહ કરે છે। ટ્રાન્સપોર્ટેશન પોસાય એવું નથી। એક બાજુ જ્યારે સરકાર કન્યા કેળવણીને પ્રસ્તાવ આપે છે તો અમારા ગામને ધોરણ 9 અને 10 ફાળવીને કન્યા કેળવણીના મંત્રને સફળ બનાવવો જોઈએ। આ માટે અમે લેખિત રજૂઆત પણ કરીશું। ધોરણ 9 અને 10ની પરમિશન માટે અમે મુખ્યમંત્રી અને પીએમને પણ રજૂઆત કરીશું જેથી શિક્ષણ વધુ સરળ બને। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।